નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હિટ એન્ડ રનની ઘટનામાં વિદ્યાર્થીનું મૃત્યુ। સીસીટીવી વડોદરામાં પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થીનીને ટેમ્પો ચાલકે ટક્કર મારી આરોપી ટેમ્પો લઈને ભાગી છૂટ્યો। વડોદરા શહેરના વાઘોડિયા બ્રિજ નીચે કોલેજે જઈ રહેલી 17 વર્ષની યુવતીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે મૃત્યુ। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મામલે તપાસ શરૂ કરી છે। વડોદરા શહેર નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીની મૈત્રી શાહ સવારે તેના ઘરેથી કોલેજ જવા નીકળી હતી। વિદ્યાર્થીની વાઘોડિયા ચોકડી ખાતે પહોંચી ત્યારે ટેમ્પો ચાલકે તેને અડફેટે લીધી, જેના પગલે આસપાસના લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો। બીજી તરફ કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘટના સાથે સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અકસ્માતને પગલે વાઘોડિયા બ્રિજની નીચે ટ્રાફિક જામ સર્જાયો હતો। પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। ઘટનાને પગલે વિદ્યાર્થીના પરિવારજનો પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા અને આક્રંદ કર્યું। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ટેમ્પો ચાલક વિદ્યાર્થીને અડફેટે લેતા દેખાયો છે। ત્યારબાદ તે ટેમ્પો લઈને ભાગી જાય છે। પોલીસે સીસીટીવીની મદદથી કેસમાં તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરાના કલાલી બ્રિજ ખાતે અકસ્માતમાં એક સિનિયર સિટીઝનનું મૃત્યુ નીપજ્યું તો 3 દિવસ પહેલા વાઘોડિયા બ્રિજ પાસે નિવૃત્ત એએસઆઈના પુત્રનું અજાણ્યા વાહનની ટક્કરે મૃત્યુ થયું। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત અકસ્માતો થઈ રહ્યા છે, જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે।